ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામી ગયો છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓના આંટાફેરા ગુજરાતમાં હવે શરૂ થવાના છે। આ વખતે ત્રણેય પક્ષે જય જોહાર કરવાનું ઠાની લીધું છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓનો પ્રવાસ જે છે જાહેર થઈ ગયો છે। આજે રાહુલ ગાંધી ગુજરાત આવશે, કાલે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવવાના છે। રાહુલ ગાંધી વડોદરાની મુલાકાતે છે તો અરવિંદ કેજરીવાલ 24 થી 27 માર્ચ સુધી ગુજરાતમાં રહેવાના છે, જેમાં અલગ અલગ કાર્યક્રમો કરવાના છે। પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ ગુજરાત આવવાના છે। પણ આ બધાની વચ્ચે આપણી નજર જોઈએ તો આપણને ખબર પડે કે ત્રણેય પક્ષની નજર આદિવાસી વિસ્તાર પર છે, કારણ કે રાહુલ ગાંધી આદિવાસી નેતાઓને અલગ અલગ આદિવાસી NGO અને બધાને મળવાના છે। વડોદરાની આસપાસમાં આદિવાસી જે પટ્ટી છે ત્યાં કોંગ્રેસ પહેલેથી ખૂબ મજબૂત રહી છે। છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, નર્મદા જેવા વિસ્તારોમાં કોંગ્રેસના મૂળિયા હજુ પણ ઘણા ઊંડા છે। બીજી બાજુ આમ આદમી પાર્ટીમાં એક જ ચાલે, ચૈત્ર વસાવા ચાલે, એ ચહેરાના દમ પર આમ આદમી પાર્ટીનું જે આદિવાસી વિસ્તાર છે ત્યાં વધારે વ્યાપ વધારવા માંગે છે અને એટલે જ અરવિંદ કેજરીવાલ દાહોદમાં સભા પણ કરવાના છે। બંને પક્ષના દિગ્ગજ નેતાઓ અહીંયા આવીને શું રાંધી રહ્યા છે એ મુલાકાત પછી ખબર પડશે, કારણ કે એ મુલાકાત પછી શું નવા નિર્ણયો લેવાય છે એના ઉપર પણ નજર રહેવાની છે। પણ ભાજપ માટે એવું કહેવાય છે કે વિપક્ષ જ્યાંથી વિચારવાનું બંધ કરે ત્યાંથી ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ અને સ્ટ્રેટેજી શરૂ થતી હોય છે। એટલે જ ભાજપે આની પહેલા તરસ આવે એની પહેલા જ કૂવો ખોદીને રાખ્યો હતો અને આદિવાસી વિસ્તારોમાં ડેપ્યુટી CM ઓપરેશન લોટસ શરૂ કરી દીધું અને જે આદિવાસી વિસ્તારો છે એટલે નર્મદા, ડેડિયાપાડા, બધી જ જગ્યાએથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને હજી કાર્યક્રમો બીજા પણ આવવાના બાકી છે। એટલે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે આગામી 2027ની ચૂંટણી, ત્રણેય પક્ષ આદિવાસીઓને રીઝવવા માટે અત્યારથી તૈયારી કરી રહ્યો છે। કોંગ્રેસે જન આક્રોશ યાત્રા પણ કરી, આખી આદિવાસી પટ્ટી જે છે એ કવર કરી। ભાજપની ગૌરવ યાત્રા તો શરૂ જ છે। આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ અહીંયા આવે છે। હવે પ્રશ્ન એ થાય છે કે ખરેખર જે મંચ પરથી આદિવાસી વિકાસ અને આદિવાસીઓના કલ્યાણની વાત કરવામાં આવે છે એમાંથી કેટલું કામ કરાય છે કે માત્ર આદિવાસીઓને વોટ બેંકની જેમ એમને ખુશ કરવાના બધા ગતકડા છે। ખીચડી માટે બધી જ રેસીપી ને બધું તૈયાર છે। ભારતીય જનતા પાર્ટીએ કુકર ગેસ પર મૂકી દીધું છે, કોંગ્રેસની રેસીપી તૈયાર છે। બસ આદિવાસીઓને કઈ ખીચડીનો ટેસ્ટ ભાવે છે એ સમય બતાવશે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।